ચલો સ્ટાર્ટ કરીએ. બરાબર, તો સમજીએ અહીંયા આગળ નેક્સ્ટ. બરાબર, શું કીધેલું છે અહીંયા આગળ? તો કે ભાઈ લાસ્ટ ટાઈમ આપણે 4 કાર્ય જોયેલા હતા. 4 કાર્ય કયા કયા હતા? 4 કાર્ય. એક હતું સમતાપી વિસ્તરણ, એટલે વિસ્તરણ પ્રસરણ જે કેવું તે, સમોસુ પ્રસરણ, ત્યાર પછી અને સમોસુ સંકોચન. બરાબર છે, પેલા સમોસાને ખેંચ્યું, સમોસાને પછી પાછું સંકોચી કાઢ્યું, ચબદું કરી કાઢ્યું. બરાબર, પછી રગડા બગડા નાખીને પછી ખાઈ કાઢ્યું. ચાલો તો ત્યાંથી આપણે આગળ વધીશું, સમજીએ. તો સમતાપી અને સમોસુ. બરાબર છે, સમતાપીની વાત કરવાની છે અને બીજા સમોસાની આપણે વાત કરવાની છે. બરાબર છે, સમતાપી સમોસન, સમતાપી સંકોચન અને સમતાપી વિસ્તરણ, આ બે વસ્તુ વિશે આપણે ચર્ચાઓ કરવાની છે. તો કઈ રીતની ચર્ચા છે? ચાલો ચાય પે ચર્ચા પર ધ્યાન આપજો જરાક. બરાબર છે, કઈ વસ્તુ છે તે અહીંયા આગળ આપણે સમજીએ. બરાબર છે, ચાલો ધ્યાન આપજો. સમતાપી સંકોચન અને સમતાપી વિસ્તરણ. એક જ મિનિટ. ચોંટી ગયું હારું. અહીંયા ઓનલાઈન વાળા બરાબર દેખાતું છે? આમાં ચોંટી ગયું છે એટલે પૂછું છું. ઓકે, ચાલો થઈ ગયું હરખું. ઓકે, ક્લિયર ક્લિયર. ઓકે, ચાલો ગુડ, વધીએ આગળ. તો ભાઈ લાસ્ટ ટાઈમ આપણે કાર્ય મેળવી લીધેલા હતા. બરાબર છે, ટોટલ કાર્ય આપણે કેટલા મેળવ્યા હતા? તો કે ટોટલ આપણે જે કાર્ય મેળવ્યા હતા તે કેટલા હતા? ટોટલ 4. બરાબર છે, ખયાલી પુલાવ ધ્યાન આપજે. બરાબર છે, ક્યાં ખોવાઈ ગઈ? ચાલો, ચાલો વધીએ આગળ. તો અહીંયા આગળ આપણે વર્ક વિશે વાત કરીએ. તો વર્કની વાત કરીએ તો વર્ક કેટલા છે આપણા? ટોટલ 4 કાર્ય છે. બરાબર છે, પહેલું કાર્ય જે આપણે જોયું હતું તે કયું હતું? સમતાપી વિસ્તરણ. બરાબર છે, તેમાં કેટલું કાર્ય કર્યું હતું આપણે? તમને યાદ હોય તો W1 કેટલું હતું? W1 મ્યુ આર ટી ln V2 by V1. બરાબર છે, એટલે W1 ની વાત કરીએ તો એ કેટલું હતું? મ્યુ આર T1 ln V2 ના છેદમાં V1. આ એનું કાર્ય હતું. યાદ છે બધાને? ક્લિયર છે. અને તે દરમિયાન આપણે શું એડ કરી હતી? તો કે ભાઈ ઉષ્મા એડ કરી હતી. શું એડ કરી હતી આપણે? ઉષ્મા એડ કરી હતી. ઉષ્મા ખ્યાલ આવે છે ને? હા, ચાલો. એટલે ઉષ્મા ત્યાં આગળ શું કરી હતી? આપણે એડ કરી હતી. એટલે ઉષ્મા શું કરી હતી? કાર્નોટ એન્જિને મેળવી હતી. બરાબર છે. હવે એ જ રીતના સેમ ઉષ્મા ગુમાવી હતી એક સ્ટેજ પર. કઈ જગ્યાએ ગુમાવી હતી? સમતાપી વિસ્તરણમાં. આ સંકોચન થયું ને, સોરી, સમતાપી સંકોચન ની અંદર શું થયું હતું? એને ઉષ્મા ગુમાવી હતી. બરાબર છે, આ શું હતું? વિસ્તરણ હતું. બરાબર છે. હવે સંકોચન થયું તે દરમિયાન આપણું કાર્ય જે હતું તે લગભગ W3 હતું. અને W3 ની કિંમત કેટલી લીધેલી આપણે? મ્યુ આર T2 ln V3 by V4. અને એ દરમિયાન કુદતી ઉર્જા જે છે તે શું થઈ હતી? બહાર કાઢી હતી. ક્લિયર છે? આઈડિયા આવે છે? તો હવે મારે અહીંયા આગળ શું શોધવાનું છે? એફિશિયન્સી શોધવાની છે. એફિશિયન્સી એટલે ખબર પડે છે ને? એફિશિયન્સી એટલે શું? એફિશિયન્સી એટલે શું? કાર્યક્ષમતા. તમારે અહીંયા કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા લખવી હોય ભાઈ, તો કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા શું લખાશે? બોલો. કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા ઈટા બરાબર, બોલો શું થશે? આઉટપુટના છેદમાં ઇનપુટ. આઉટપુટ શું હતું આપણું? કાર્ય હતું. બરાબર છે. ઇનપુટ શું હતી આપણી? ઉર્જા હતી. કઈ હતી? Q1. તો અહીંયા આગળ જે આપણને કાર્ય મળતું હતું W, તેની વેલ્યુ કેટલી હતી? Q1 - Q2 છેદમાં શું લખાશે આપણાથી? Q1 લખાશે.
તો બંને બાજુ શું કરી દઈએ, બંને બાજુ શું કરી દઈએ, તો કે ભાઈ છેદ છૂટા પાડી દઈએ. એટલે શું થઈ જશે અહીંયા આગળ, ઈટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ Q2 ના છેદમાં Q1. ચલો Q2 ની કિંમત છે આપણી પાસે, Q2 છે આપણી પાસે, Q2 છે, કેટલું છે Q2, બોલો 1 માઇનસ મ્યુ આર T2 ln V3 ના છેદમાં શું લખાશે, V4 આખાના છેદમાં શું થશે, મ્યુ આર T1 ln શું થઈ જશે અહીંયા આગળ, તો કે ભાઈ V2 ના છેદમાં શું થઈ જશે, V1 થઈ જશે. V2 ના છેદમાં શું થઈ જશે, V1 થઈ જશે. સમજ પડશે કે નહીં પડશે, પડશે, ક્લિયર, ઓકે. બાટલી લઈ લો, લઈ લીધી બસ, ચાલો ક્લિયર થઈ ગયું, આઈડિયા આવે છે. એની અંદર અદ્રશ્ય પ્રવાહી ભરેલું છે જેને આપણે હવા તરીકે ઓળખીએ છીએ, બરાબર, આલ્કોહોલિક નથી પણ, ચાલો હા ચાલો, એટલે ઈટા ઇઝ ઇક્વલ ટુ શું થશે, મ્યુ આર T2. ક્લિયર છે, આઈડિયા આવ્યો. ના 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 એવું નથી, સુગંધથી આપણને એ નથી થતું, એ અંદર મારી અંદર જશે ને એટલે ઓટોમેટિકલી પ્રવાહીમાં રૂપાંતરિત થઈ જશે, સિસ્ટમ જેવી. ચાલો, એટલે 1 માઇનસ T2 ln V3 ના છેદમાં V4 આખાના છેદમાં શું થશે, T1 ln V2 ના છેદમાં શું થશે, V1. આઈડિયા આવશે કે નહીં આવશે, આવશે, હું થયું, ચાલો ક્લિયર, કમ્પ્લીટ હે ને. ચાલો હવે અહીંયા આગળ પ્રોબ્લેમ આપણને એક નડે છે, શું નડે છે, V3 V4 અને V2 V1. કારણ કે આપણે જે પણ કામ કરીએ છીએ તે ટેમ્પરેચર આધારિત કામ કરીએ છીએ, બરાબર. ટેમ્પરેચર કયા છે, બે જ છે, કયા કયા, T1 અને T2. અને આપણી ધારણા જે હતી તેમાં પણ આપણે એ જ જોયું હતું કે ટેમ્પરેચર જે છે આપણા કેટલા હોય છે, મોસ્ટલી બે ટેમ્પરેચર પર જ આ વસ્તુ શું કરશે, વર્ક કરશે, બરાબર છે. એટલા માટે અહીંયા આગળ આપણે સૌથી પહેલા શું કરવું પડશે, તો કે T1 અને T2 ના સંદર્ભની અંદર જ તે આખી બધી વેલ્યુઓ જે છે તે લાવવી પડશે. એટલે આપણું જે ઈટા એફિશિયન્સીનું સૂત્ર છે તે કયા સંદર્ભમાં લાવવું પડશે, ટીના સ્વરૂપમાં. કોના સ્વરૂપમાં, ટીના સ્વરૂપમાં. ચલો, તો ટીના સ્વરૂપની અંદર લાવવું હોય તો હું કઈ રીતના લાવી શકીશ, કોઈ કહેશો, ટી સંદર્ભમાં મારે લાવવું છે તો હું કઈ રીતના લાવી શકીશ, કોઈ કહેશો. તો આપણે તબક્કા નંબર 2 કઈ હતો તમને યાદ હોય તો, શું હતો તબક્કો 2, એનો તો આપણે યુઝ જ નથી કર્યો. ચલો, શું હતો તબક્કો 2, તબક્કો 2, ચલો તબક્કો 2 શું હતો, યાદ છે કોઈને, સમોષ્મી પ્રસરણ, બરાબર છે, લખું છું અહીંયા, સમોષ્મી પ્રસરણ. તો સમોષ્મી પ્રસરણ માટે આપણે કંઈક લખવું હોય તો શું લખી શકાય, તો કે ભાઈ સમોષ્મી પ્રસરણ એવું તમને કહેવામાં આવેલું છે, સમોસાઓ ધ્યાન આપજો, સમોષ્મી પ્રસરણ કીધેલું છે. તો સમોષ્મી પ્રસરણ માટે મારે શું લખી શકાશે, તો સમોષ્મી પ્રક્રિયા માટે મેં એક સૂત્ર લાવ્યો હતો, તમને યાદ હોય તો, કયું હતું, એ તો હતું જ, એની સિવાય એક હતું બીજું સ્ટાર્ટિંગમાં એકદમ, જ્યારે આપણે એનું કાર્ય મેળવ્યું હતું તે શું હતું, યાદ છે કોઈને, PV રેઝ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ, આવું કંઈક હતું, PV રેઝ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. યાદ કરો, સમોષ્મી પ્રક્રિયા માટે, થર્મોડાયનેમિક પ્રક્રિયાઓ, બરાબર, અમુક લોકો નહીં આવ્યા હતા, ક્લિયર છે, યાદ છે, તારી વાત નથી, અમુક લોકો એમ, અંકિતા હો નહીં આવેલી ત્યારે, તું આવેલી, સારું, ચાલ તો સારું, ચાલો તો અહીંયા આગળ આપણે સમોષ્મી, હા તારી જ વાત કરતો હતો, ચાલો ક્લિયર. તો સમોષ્મી પ્રક્રિયા માટે PV રેઝ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાશે, કોન્સ્ટન્ટ લખી શકાશે, ક્લિયર છે. તો હવે અહીંયા મારે જે સંદર્ભ લાવવાનો છે તે કયા સંદર્ભ લાવવાનો છે આખો, બરાબર છે, છોટું ધ્યાન આપ અહીંયા, પછી તું એને બધા ગિફ્ટ જોયા કર, અહીંયા ધ્યાન આપ અત્યારે, ક્લિયર છે. ચાલો, તો અહીંયા આગળ આપણે જે તબક્કો છે એની અંદર આપણે તાપમાન આધારિત વાત કરવાની છે, જે પણ વાત કરવાની છે તે કોના આધારિત વાત કરવાની છે, તાપમાન આધારિત. તો તાપમાન આધારિત વાત કરવી હોય તો કઈ રીતના વાત કરી શકું, બોલો, કેવી રીતના વાત થશે, વાતની શરૂઆત હું કઈ રીતના કરી શકીશ, બોલો. તો કે મારે અહીંયા આગળ તાપમાન લાવવું છે અને બીજું શું જોઈએ છે, કદ. કેમ, કેમ, તો કે મારે તાપમાન અને કદ આ બે વસ્તુઓ ત્યાં આગળ જોઈશે, તો જ તે મારાથી શું થશે, આખું કાર્ય થશે, ક્લિયર છે. તો મારે અહીંયા આગળ કદ અને તાપમાન લાવવું છે, તો આપણે અહીંયા આગળ કયો વાયુ ભરેલો છે કાર્યકારી પદાર્થ તરીકે, આદર્શ વાયુ. તો આદર્શ વાયુ માટે આપણને ખબર છે આદર્શ વાયુ સમીકરણ શું છે ભાઈ, આદર્શ વાયુ સમીકરણ
આદર્શ વાયુ સમીકરણ પરથી શું લખાશે? પીવી બરાબર મ્યુ આર ટી લખાશે. તો આના પરથી પી બરાબર શું લખાશે? મ્યુ આર ટી બાય વી લખાશે. એટલે આપણે પી ની સ્થાને કોણ લખી દઈએ? પી ના સ્થાને કોને લખી દઈએ? તો કે ભાઈ મ્યુ આર ટી છેદમાં વી અને વી રેસ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? કોન્સ્ટન્ટ લખાશે. માટે અહીંયા આગળ શું થઈ જશે? તો કે મ્યુ આર છે તે કોન્સ્ટન્ટના છેદમાં જતું રહે. તો મ્યુ અને આર પણ શું છે? કોન્સ્ટન્ટ જ છે. મ્યુ અને આર પણ શું છે? કોન્સ્ટન્ટ જ છે. કોન્સ્ટન્ટના છેદમાં કોન્સ્ટન્ટ જાય તો હજુ પણ અચળ જ મળવાનું છે. એટલે એ કોન્સ્ટન્ટને આપણે ડેશ કહી દઈશું. એટલે એને કહીશું આપણે ટી વી રેસ ટુ ગામા. હવે આ વી ઉપર ગયો એટલે ગામા -1 ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ થઈ જશે. સમજ પડી કે નહીં પડી? ખ્યાલ આવે છે? ઓલરેડી એક કોન્સ્ટન્ટ હતો અને બીજો એક કોન્સ્ટન્ટ નાખ્યો એટલે શું થઈ ગયો? એ ડેશ થઈ ગયો. બરાબર છે. ચાલો, એટલે ઓલરેડી કોઈ ડેશ હોય ને એને જ તમે પાછા ડેશ કહો તો તમે શું કહેવાય? એક જાતના ડેશ જ કહેવાય. ક્લિયર થઈ ગયું? એટલે આ રીતની ઘટના બનશે ત્યાં આગળ. તો અહીંયા આગળ જે આપણી પ્રક્રિયા થતી હતી તબક્કો 2, તબક્કા 2 ની અંદર આપણું પ્રેશર ને કદ એમાં શું ફરક પડતો હતો? તો એમાં આપણે આવું કંઈક લીધેલું હતું P2 V2 T1. ઓકે, P2 V2 T1 એનું રૂપાંતરણ શેમાં થતું હતું? તમને યાદ હોય તો P3 V3 T2 આવું કંઈક હતું. ચેક કરી લેજો એક વખત. હતું આવું કંઈક? તો આના પરથી આપણે આ ઇક્વેશન આના માટે એપ્લાય કરવાનું છે. તો કઈ રીતના એપ્લાય કરી શકાય? તો કે ભાઈ T1 ત્યારે કદ કેટલું છે? V2 ગામા -1 છે. હેલો હેલો હેલો, ખ્યાલ આવે છે? ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું લખાશે આપણાથી? T2 પછી અહીંયા કેટલા લખાશે? V ની જગ્યાએ V3 રેસ ટુ ગામા -1 થઈ જશે. હવે અહીંયા સમજો, મારે જે આખું પદ છે તે કયા સ્વરૂપમાં લાવવાનું છે? કદના સ્વરૂપમાં. એટલે કે મારે કદને કમ્પેર કરાવવાનું છે. એટલે મારે કોને કરતા બનાવવું પડશે? અહીંયા V ને કરતા બનાવવું પડશે. કોને? V ને. તો V ને કરતા બનાવું તો શું થશે? અહીંયા આગળ V2 ના છેદમાં V3 હોલ રેસ ટુ શું થઈ જશે? ગામા -1 થઈ જશે. આ V3 છેદમાં આવ્યો તો અહીંયા શું થઈ જશે? અહીંયા T2 ના છેદમાં T1. આ ગામા -1 છે તે પેલી બાજુ જવા દો તો શું થઈ જશે? V2 ના છેદમાં V3 બરાબર તો કે T2 ના છેદમાં T1. T2 ના છેદમાં શું થશે? T1. T2 ના છેદમાં T1 1 અપોન શું થઈ જશે? ગામા -1 થશે. 1 અપોન શું થઈ જશે? ગામા -1 થશે. ખબર પડે છે કે નથી પડતી? પડે છે. એટલે 1 શું થશે? ગામા -1 થશે. તો આના પરથી શું થઈ ગયું? આને આપણે આપી દઈશું સમીકરણ જે તમારું આવતું હોય તે. ઓકે, હવે આ એક સમોષ્મી પ્રસરણની પ્રક્રિયા હતી. આવી જ સેમ પ્રક્રિયા આપણે ભણ્યા હતા સમોષ્મી સંકોચન. તો સમોષ્મી સંકોચન માટે શું લખી શકાશે? બોલો. સમોષ્મી સંકોચન માટે ચાલો શું લખી શકાશે? સેમ વે ટીવી રેસ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? કોન્સ્ટન્ટ થઈ જશે. બરાબર છે? ટીવી રેસ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? કોન્સ્ટન્ટ થઈ જશે. અને એ પ્રક્રિયા જે ચાલતી હતી તે કોનાથી કોના વચ્ચે ચાલતી હતી? કોની કોની વચ્ચે ચાલતું હતું? બોલો. P4 V4 T2 થી લઈને P1 V1 T1 આના વચ્ચે આખી પ્રોસેસ ચાલતી હતી. ક્લિયર? ખ્યાલ આવે છે? સમોસું છે, સમોસું સંકોચન ડેશ ચોથી પ્રક્રિયા યાદ છે? તબક્કો 4. છોટું એ છોટું. ચાલો શું થશે અહીંયા આગળ? T2 V4 રેસ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? બોલો શું થઈ જશે? સોરી, ગામા -1 હતું ને? યસ, ગામા -1. અહીંયા શું થશે? અહીંયા આગળ T1 V2 રેસ ટુ શું થશે? T1 V2 સોરી T1 V1 રેસ ટુ ગામા -1. હવે અહીંયા જુઓ, આપણે કરતા કોને બનાવ્યો છે? V3 ને V4 ને. અને અહીંયા T2 ના છેદમાં શું લાવવાનું છે? T1 લાવવાનું છે. તો T2 ના છેદમાં T1 લાવીએ તો શું થશે? T2 બાય T1 લખાઈ ગયું. તો
તો શું રહી જશે અહીંયા આગળ v1 ના છેદમાં v4 આખાની ગામા માઇનસ 1, તો t2 ના છેદમાં t1 આખાની શું થશે 1 upon ગામા માઇનસ 1, એટલે શું થશે v1 ના છેદમાં v4 થશે, v1 ના છેદમાં શું થશે v4 થશે. ખબર પડશે કે નહીં પડશે? પડશે. એટલે આ તમને એક ઇક્વેશન પ્રાપ્ત થયું. હવે આ ઇક્વેશન ને આપણે જે આગળ ઇક્વેશન લાવ્યા તેની સાથે કમ્પેર કરો. આ ઇક્વેશન ને આની સાથે કમ્પેર કરો, શું થાય છે? સરખું આવે છે? જો સોરી ઓનલાઈન વાળા, ચાલો સરખું આવે છે એટલે અહીંયા શું થશે સમીકરણ 1 અને સમીકરણ 2 ને શું કરી દઈએ સરખાવી દઈએ તો શું થઈ જશે અહીંયા આગળ v2 ના છેદમાં v3 ઇઝ ઇક્વલ ટુ v1 ના છેદમાં શું થઈ જશે v4 થઈ જશે. v2 ના છેદમાં v3 બરાબર શું થઈ જશે v1 ના છેદમાં શું થઈ જશે v4. ખ્યાલ આવશે? આપણે જે લાવવાનું છે તે શું લાવવાનું છે v3 ના છેદમાં v4. તો v3 ના છેદમાં v4 ને કરતા બનાવીએ તો શું આવશે આના પરથી બોલો? તો કે ભાઈ v2 ના છેદમાં v1 બરાબર v3 ના છેદમાં v4 થશે. આ 3 ઉપર ગયો 1 છેદમાં આવ્યો 17 વખત વિચારમાં ફરાઈ જાય. ચાલો તો હવે આ જ ઇક્વેશન ને આધારે આપણે લખવું હોય તો શું લખી શકીએ? તો કે જો આ બંને સરખા જ છે એવું કહી શકીએ v3 ના છેદમાં v4 ને v2 ના છેદમાં v1. તો એનો અર્થ શું થયો? આ પદ કેન્સલ થઈ જશે આખું. તો એ કેન્સલ થઈ જાય એટલા માટે આપણને જે ઈટા મળશે, નીટા બોલાઈ ગયું, ચાલો ઈટા, તો શું આવશે 1 માઇનસ t2 ના છેદમાં t1 ln v3 ના છેદમાં v4 છેદમાં ln v2 ના છેદમાં v1 છે. તો આ માટે શું મળશે આપણને ઈટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ t2 ના છેદમાં t1 ln આની જગ્યાએ કેટલા થઈ જશે v2 ના છેદમાં v1 છેદમાં ln v2 ના છેદમાં v1. તો એ શું થઈ જશે અહીંયા આગળ કેન્સલ થઈ જશે. તો કેન્સલ થઈ જાય એટલા માટે ઈટા ઇઝ ઇક્વલ ટુ શું આવશે 1 માઇનસ t2 બાય t1. તો આ જે આવી તેને શું કહેવાશે આપણી કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા. ક્લિયર છે? તો કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા ક્લિયર છે બધાને? કોઈને પણ કઈ ડાઉટ છે તો પ્લીઝ પૂછી લેજો. નથી ને? કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા આઈ હોપ કે તમને બધાને આઈડિયા આવી ગયો હશે. ક્લિયર? ચાલો ઓકે પરફેક્ટ ક્લિયર. ચાલો નેક્સ્ટ વધીએ આગળ. હવે હું કોઈ નવું ચેપ્ટર સ્ટાર્ટ નહીં કરવાનો, બરાબર? આ ચેપ્ટર પતે પછી કઈ નહીં. ઓકે, આના પછી હું કોઈ ચેપ્ટર સ્ટાર્ટ નહીં કરીશ. એટલે અત્યારે કહું છું, હજુ તો બાકી છે આમાં ઘણું બધું. 13મું ચેપ્ટર ભલે તમારે હોય પણ હું આઈએમપી નથી કહેવાનો. જા ચાલો. હા, તમારે 12 હોય તો તેને 12 કરવાના, જેને 13મું હોય તેને 13મું કરી દેવાનું. બરાબર? ચાલો. શું કહે છે ભાઈ શુભમ સર? ફરીથી ભાઈ ફરીથી એક વખત સિમ્પલ સમજાવી દો. કાર્નોટ એન્જિન જે છે બરાબર સાડી કાર્નોટ દ્વારા બનાવવામાં આવ્યું હતું. સાડી કાર્નોટે શું કર્યું હતું? સાડી પહેરીને કારમાં બેસી ગયો અને બહુ મોટી નોટ હતો, બરાબર? અને એના દ્વારા એણે કીધું કે મારે મોટી નોટ છે એટલે સાબિત થવું છે. તો એને સાબિત કરવા માટે શું કર્યું? તો કે હું એવું એન્જિન બનાવું કે જેની કાર્યક્ષમતા 100% હોય. તો એણે બધી ગમે તેમ ધારણા કરી નાખી કે ભાઈ કાર્યકારી પદાર્થ તરીકે એને શું લઈ લીધો? આદર્શ વાયુ લઈ લીધો. આદર્શ વાયુનો ઉપયોગ કરીને એને શું કર્યું હતું? તો કે ભાઈ આ કાર્નોટ એન્જિન બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. કોણે? સાડી કાર્નોટે. તેમાં એણે એવું ધાર્યું હતું કે જે સિલિન્ડર હતું તે કેવું હતું? સંપૂર્ણ રીતે અવાહક નળાકાર હતું અને એનું તળિયું છે તે સુવાહક હતું. ત્યાર પછી એમાં એણે ટોટલ કેટલી પ્રોસેસને સમાવેશ કરી હતી? 4. કેવી હતી? પ્રતિવર્તી.
બરાબર. કઈ કઈ હતી પહેલી? સમતાપી પ્રસરણ, ત્યાર પછી સમોસુ પ્રસરણ, ત્યાર પછી સમતાપી સંકોચન અને સમોસુ સંકોચન. સૌથી પહેલા શું કરવામાં આવે? જે પણ સિલિન્ડર છે તેને ઉષ્મા પ્રાપ્તિ સ્થાન પર મૂકવામાં આવે, એટલે એ દરમિયાન શું થશે? ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી ઉષ્મા મેળવશે અને ધીરે ધીરે એનું શું થશે? તો કે ભાઈ પહેલા પ્રેશર હશે તે P1, કદ V1 અને ટેમ્પરેચર T1 હશે. ઉષ્મા પ્રાપ્તિ સ્થાન પર મૂકવાને કારણે શું થશે? તો કે ભાઈ એ ઉષ્મા મેળવી લીધી. ઉષ્મા મેળવી લીધા પછી એને ક્યાં મૂકવામાં આવે છે? તો કે ભાઈ અવાહક સ્ટેન્ડ પર મૂકવામાં આવે. અવાહક સ્ટેન્ડ પર મૂકતા શું થશે? ક્રમશઃ એનું ટેમ્પરેચર ઘટશે અને એને કારણે એનું કદ જે છે તેમાં શું થશે? ઘટાડો, સોરી, કદમાં વધારો થશે અને પ્રેશર જે છે તેની અંદર પણ શું થશે? પ્રેશર જે હશે તેની અંદર, સોરી, કદમાં વધારો થશે અને પ્રેશરમાં શું થશે? ઘટાડો થશે. બરાબર છે. ફરી પાછું શું કરવામાં આવે છે? તેને ઉષ્મા પ્રાપ્તિ સ્થાન પરથી હટાવીને એને ક્યાં મૂકવામાં આવે છે ભાઈ? ઉષ્મા પ્રાપ્તિ સ્થાન પરથી હટાવીને ઠારણ વ્યવસ્થા પર મૂકવામાં આવે છે. ઠારણ વ્યવસ્થામાં શું કરશે? એ પોતે અમુક જે પોતાની ઉષ્મા હશે તેને શું કરી દેશે? ગુમાવી દેશે. અમુક જે ઉષ્મા હશે તેને શું કરી દેશે? ગુમાવી દેશે. જેવી ઉષ્મા ગુમાવી દેશે એટલે શું થઈ જશે? અમુક જે ઉષ્મા ગુમાવી દેશે એને કારણે શું થઈ જશે? શું થશે? ફરી પાછું એનું ટેમ્પરેચર જે હશે, બરાબર છે, એ નોર્મલ થવાનો પ્રયત્ન કરશે અને નોર્મલ થવાનો પ્રયત્ન કરે એને કારણે શું થશે? તો કે ધીરે ધીરે ક્રમશઃ એનું પ્રેશર જે હશે તે વધશે, કદ જે છે તે શું થતું જશે? ઘટતું જશે. ખ્યાલ આવશે ને કે નહીં આવશે? આવશે. તો આ રીતની આખી પ્રોસેસ હતી. પછી તમારે પહેલા તબક્કો લેવાનો. પહેલા તબક્કા માટેનું કાર્ય સમજાવવાનું. તો પહેલો તબક્કો કયો હતો? સમતાપી પ્રસરણ. પ્રસરણ માટેનું કાર્ય કેટલું હતું? W1 is equal to mu RT1 ln V2 by V1. એવી રીતના સેમ તમારે સમોસું લઈ લેવાનું. સમોસા માટે શું આવશે? mu R કૌંસમાં T1 minus T2 છેદમાં ગામા -1. બરાબર છે. તેવી રીતના ત્રીજા માટે લખવું હોય તો શું લખાશે? તો કે ભાઈ W is equal to mu RT2 ln V3 by V4. બરાબર. એમાં કાર્ય આપણું નેગેટિવ હતું. પહેલા આપણે લીધેલું V4 by V3 પણ કાર્ય નેગેટિવ હતું, આપણા દ્વારા કાર્ય થતું હતું એટલે. ત્યાર પછી ચોથો તબક્કો લેવાનો. ચોથા તબક્કાની અંદર શું થશે? તો કે mu RT1, બરાબર છે, માઇનસ આપણે કોમન કાઢી લીધેલો હતો એટલે mu R T1 minus T2 છેદમાં ગામા -1. બરાબર છે. એ કાર્ય આપણને મળતું હતું. એને કારણે આપણને કુલ કાર્ય જોઈતું હોય તો કુલ કાર્ય પણ આપણે શોધી શકતા હતા. પણ આપણને એફિશિયન્સી જોઈએ છે તો એફિશિયન્સીનું સૂત્ર શું હતું? એફિશિયન્સી ઇટા ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ બાય ઇનપુટ. આઉટપુટમાં શું મળતી હતી? Q2 ઉષ્મા મળતી હતી. બરાબર છે. Q2. તો Q2 ઉષ્મા જે આપણને પ્રાપ્ત થતી હતી તેને આપણે ધ્યાનમાં રાખીશું. તો Q2 ઉષ્મા જે મળશે અને ત્યાર પછી Q1 ઉષ્મા જે મળશે તે બંનેને આપણે શું કરવું પડશે? ધ્યાનમાં રાખવું પડશે. Q1 અને Q2 બંને ઉષ્માને શું કરવું પડશે? ધ્યાનમાં રાખવું પડશે. ક્લિયર છે કે નથી ક્લિયર? ક્લિયર. એટલે બંને ઉષ્માને આપણે ધ્યાનમાં રાખીશું. ક્લિયર છે. એટલે Q1 અને Q2 એ બંને ઉષ્માને આપણે ધ્યાનમાં રાખીશું. Q1 ને શોધશું, Q2 ને શોધશું. પછી છેલ્લે શું કરશું? અટકી જશું ત્યાં આગળ આપણે સમોસમી પ્રક્રિયાને સરખાવવાનો પ્રયત્ન કરશું અને એટ ધી એન્ડ આપણને એફિશિયન્સી મળી જશે. કેટલી મળશે? ઈટા બરાબર 1 minus T2 ના છેદમાં T1. આ રીતના યાદ રાખશો, આરામથી આવડી જશે. કઈ છે નહીં આમાં. ક્લિયર? કઈ ડાઉટ છે? નથી ને? તો આ વસ્તુ ખાસ મગજમાં ફિટ કરી દેજો. રહી જશે યાદ કે નહીં રહી જશે? રહી જશે. ચાલો, ચલો, પરફેક્ટ. ચલો, ઈઝી થઈ ગયું આટલું. ત્યાં તમારું કાર નોટ એન્જિન પૂરું થાય છે. કાર નોટ એન્જિનનો ગ્રાફ છે ને તે બહુ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. ગ્રાફ ખાસ શું કરવાનો. ગ્રાફ વગર તમે જો થિયરી લખી 0. બરાબર ભાઈ? ફાઇલ લેતો આવજે. હા, ને અમે વાત કરી દીધી છે હોસ્પિટલે, લઈ આવજે. હા, ચલો, ક્લિયર થયું આટલું? તો આ આખી આપણી પ્રક્રિયા હતી. ઈઝી છે. તો કાર્નોટ એન્જિન અહીંયા થાય છે પૂરું. આના સિવાય કઈ હવે બાકી હોય તો જોઈ લો. છે કઈ બાકી? મોસ્ટલી બધું આવી ગયું છે. પતી ગયું ને એટલે ચેપ્ટર. ઓકે, આ બધું પૂરું થઈ ગયેલું છે. ચાલો, હવે ડાયરેક્ટ આપણે જશું સ્વાધ્યાયના દાખલાઓ પર. ઓકે,
હા હા સોરી ભાઈ મોકલી આપીશ બરાબર. આઈએમપી યાર તમે ભાગે યાર અઘરું. એક સિમ્પલ કેવું ક્વેશ્ચન બેંક છે ને, ક્વેશ્ચન બેંક તમારી પાસે હશે જ આઈ થિંક પીડીએફ બરાબર છે, બધી પીડીએફ એ એકવાર જોઈ લેજો. એની બહારના નહીં આવશે, કારણ કે હું આપીશ તે પણ એ જ આવશે, એમાંના જ આવશે બરાબર. એટલે ક્વેશ્ચન બેંકની જે પણ પીડીએફ છે તે જરાક ચેક કરી લેજો. ઓકે, એ જ તમારી આઈએમપી બધા જ સબ્જેક્ટમાં, એનાથી વિશેષ નહીં આવશે કઈ બરાબર, ગેરંટી. ક્લિયર? ક્વેશ્ચન બેંક જે છે તે કમ્પ્લીટ કરી દેજો, એની બહારનું નહીં આવશે. ખ્યાલ આવશે? કારણ કે બધા મારી જેવા જ હોય આળસુ, નવું કઈ કાઢવાની બે બરાબર. એટલે એપમાં છે લગભગ, નહીં હશે તો ભાઈ અપડેટ કરાવી દઈશું બરાબર. હા એ તમે નીચે વાત કરી લેજો, એ મારું કામ નહીં એટલે નીચે વાત કરી લેજો બરાબર. ચાલો નેક્સ્ટ જોઈએ. ચાલો પપ્પુ પપ્પુ દાખલાઓ છે તો એ પપ્પુઓને જોઈ લઈએ જરાક બરાબર, પપ્પી સ્વરૂપે. તો શું આપેલું છે પપ્પુઓને? ચાલો જોતા રહીએ. પપ્પુ દાખલા, પપ્પુઝ દાખલા. ચાલો શું કીધેલું છે રકમની અંદર? વાંચતા રહેજો, બોલતા રહેજો, કહેતા રહેજો. 1 મિનિટમાં 3 લીટર દરથી પસાર થતા પાણીને ગીઝરમાં, હવે શું આપ્યું છે અહીંયા આગળ? 3 લીટરનો દર આપેલો છે બરાબર છે. 3 લીટરનો દર એટલે 1 મિનિટમાં કેટલું પાણી જાય છે? 3 લીટર. એટલે શું આપ્યું કહેવાય? આ 3 લીટર એટલે કદ આપ્યું કહેવાય. તો કદ એટલે શું કહેવાશે આપણું? વી કહેવાશે. કેટલું આપેલું છે આપણને? 3 લીટર પર મિનિટ, એવું લખી શકીએ. 3 લીટર પર મિનિટ. 1 મિનિટની અંદર કેટલું જાય છે? 3 લીટર જાય છે. ચાલો માટે કદ વી બરાબર શું લખી શકાશે અહીંયા આગળ? 3 ગુણ્યા 10 ની -3 થશે. 3 ગુણ્યા 10 ની -3. ક્લિયર છે? લીટર પર મિનિટ કીધેલું છે એટલે આ કન્વર્ટ શેમાં થઈ ગયું? મીટર ક્યુબ પર મિનિટમાં કન્વર્ટ થઈ ગયું, કારણ કે આપણે 10 ની -3 વડે શું કર્યું છે? ગુણ્યું છે, કારણ કે લીટરને મીટર ક્યુબમાં ફેરવવું જરૂરી છે. સમજ પડે છે ને કે નથી પડતી? પડે છે. એટલે આને આપણે સૌથી પહેલા શેમાં કન્વર્ટ કરી નાખ્યું? મીટર ક્યુબ પર મિનિટમાં. હવે નેક્સ્ટ છે ગીઝર છે તે 27 ડિગ્રી સેલ્સિયસ થી લઈને 77 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ થાય છે. એટલે T1 ટેમ્પરેચર આપ્યું છે તમને. કેટલું આપેલું છે ભાઈ? 27 ડિગ્રી સેલ્સિયસ. અને T2 ટેમ્પરેચર આપેલું છે. કેટલું આપેલું છે આપણને? 77 ડિગ્રી સેલ્સિયસ. ખબર પડે છે ને? એટલે એક છે તે કેટલું છે ભાઈ? 27 છે, એક છે તે 77 છે. જો ગીઝર ગેસ બર્નર પર કાર્ય કરતું હોય, એટલે કાર્યની વાત કરેલી છે. બળતણ ઉષ્મા, બળતણ ઉષ્માની વાત કરેલી છે. બળતણ ઉષ્મા એટલે શું? બળતણ ઉષ્મા એટલે શું? કે તમે જે બળતણ યુઝ કરો છો તે 1 ગ્રામ દહન કરવા માટે કેટલી ઉર્જા આપી શકે છે? 4 ગુણ્યા 10 ની 4 ઘાત. એટલે શું આપ્યું કહેવાય? આ હું કીધું? આ જૂલ પર ગ્રામ શું છે? આ જૂલ પર ગ્રામ પરથી ઓટોમેટિક અંદાજો આવી જવો જોઈએ. શું આપ્યું છે આ? બોલો. જૂલ પર ગ્રામ પરથી આઈડિયા આવી જવો જોઈએ. શું આપ્યું છે જૂલ પર ગ્રામ? કાર્ય 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 થોડી છે. હું આપેલું છે બળતણ જે છે, બળતણ બરાબર છે, એ બળતણની એક જાતની કાર્યક્ષમતા પણ તમે એને કહી શકો, પણ કાર્યક્ષમતા નથી. આ શું આપેલી છે? એની ઉષ્મા આપેલી છે બરાબર છે, કે 1 ગ્રામ દીઠ કેટલી ઉષ્મા આપી શકે છે. ઓકે, ખ્યાલ આવે છે? કાર્યક્ષમતા પણ કહી શકાય, પણ એટલો બહુ બેકાર વર્ડ લાગે બરાબર છે. આ શું આપ્યું છે તે ક્લિયર થાય છે? સમજ પડે છે? કોણ સીરી માતું છે? હા ઓકે ચાલો વધીએ આગળ. ના તને નહીં જોતો હું. ચાલો ચાલો તો અહીંયા આગળ શું છે તે સમજો. તો કે અહીંયા આગળ જે આપણે બળતણ લીધેલું છે તેના દ્વારા પ્રાપ્ત થતી ઉષ્મા આપેલી છે. કેટલી છે? 4 ગુણ્યા 10 ની 4 ઘાત જૂલ પર ગ્રામ. તો આને કન્વર્ટ કરો શેમાં? આ જે ગ્રામ છે એ ગ્રામને કન્વર્ટ કરવું પડશે. શેમાં કન્વર્ટ કરવું પડશે? કિલોગ્રામમાં. તો કેટલા થશે? 4 ગુણ્યા 10 ની
7 घात जूल पर किलोग्राम કહી શકાશે કે નહીં કહી શકાશે? કહી શકાશે. 4 ગુણ્યા 10 ની 7 ઘાત જૂલ પર શું લખાશે? કિલોગ્રામ લખાશે. ખબર પડશે કે નહીં પડશે? પડશે. આઈડિયા આવશે કે નહીં આવશે? આવશે. તો આ રીતના તમને શું મળશે? આપણને ઉષ્મા મળશે. આ શું મળશે? આપણને ઉષ્મા મળશે. ઉષ્મા બોલે તો ક્યુ. ક્લિયર થયું? આ કોના માટે છે? બળતણ માટે. તમને કીધેલું છે તો બળતણના વપરાશનો દર કેટલો હશે, એટલે કેટલું બળતણ વપરાયું એ તમારે શું કરવાનું છે? શોધવાનું છે. તો સિમ્પલ છે ભાઈ કે ભાઈ કેટલું બળતણ વપરાયું. તો આ જે આવ્યું તે કેટલા દીઠ આવ્યું? 1 કિલોગ્રામ દીઠ આવ્યું. તો આપણે એવું કહી શકીએ કે m kg દીઠ વપરાતી ઉર્જા અથવા ઉષ્મા q ડેશ કેટલી થશે? 4 ગુણ્યા 10 ની 7 ગુણ્યા m જૂલ પર કેજી. લખી શકાય? ક્યાં લખી શકાય? લખી શકાય. એટલે અહીંયા આગળ શું લખી શકશું? 4 ગુણ્યા 10 ની 7 ઘાત m જૂલ પર કેજી એવું લખી શકાય. તો હવે આપણને ઉષ્માનું સૂત્ર ખબર છે. કયું છે ઉષ્માનું સૂત્ર? બોલો. q બરાબર, તો કે ભાઈ આ જે બળતણનું દહન થશે તેના દ્વારા આપણને ઉષ્મા મળશે. તે ઉષ્મા કેટલી હશે? તો કે ભાઈ એ ઉષ્મા હશે mc ડેલ્ટા ટી. ઓકે, તો m ની કિંમત છે આપણી પાસે? નથી. તો m ની કિંમત ક્યાંથી શોધશું? રોવી પરથી શોધશું. તો રોવી બરાબર શું થશે? m બરાબર રો ઇન્ટુ વી સી ડેલ્ટા ટી. ચાલો, રો ની કિંમત છે આપણી પાસે કેટલી આવશે પાણી માટે? 10 ની 3 બરાબર છે. વી ની વાત કરવામાં આવે, વી એટલે કદ અલલિત. ધ્યાન આપજો અહીંયા 3 ગુણ્યા 10 ની -3. અને સી ની વાત કરવામાં આવે, સી કેટલો આવશે? સી બોલો. સી હું 4 તો મેં લખ્યું પણ આગળ શું આવે? 4.186 ગુણ્યા 10 ની 3. કઈ નહીં, બસ ખાલી હવામાં તે ભમવું છે. 77 - 27 50 થશે. કેટલા હશે? 50. ચાલો કરી નાખો ટોટલ. આ બધું કેન્સલ. ટોટલ થઈને કરો ક્યુ કેટલું આવશે? બધું થઈને કેટલું? દસ ની 3 ટન થાય ને? ટન બરાબર છે. એટલે શોર્ટમાં 63 ગુણ્યા 10 ની 4 ઘાત લખાશે ક્યુ બરાબર. ઓકે, તો અહીંયા પ્રાપ્ત થતી ઉષ્મા અને બળતણ દ્વારા મેળવાતી ઉષ્મા કેવી છે? સરખી છે. એટલે કે ક્યુ ડેશ ઇઝ ઇક્વલ ટુ ક્યુ. તો ક્યુ ડેશ ની કિંમત કેટલી છે? 4 ગુણ્યા 10 ની 7 સુપારી ઇન્ટુ એમ. ને આ ક્યુ કેટલા છે આપણી પાસે? 63 ગુણ્યા 10 ની 4. તો એમ બરાબર કેટલા થશે? 63 ગુણ્યા 10 ની 4 ભાગ્યા 4 ગુણ્યા 10 ની 7. તો કરી નાખો કેટલા આવશે? એમ 15.75. એટલે શેમાં કન્વર્ટ થશે? કેજી પર મિનિટ. એટલે આના પરથી એમ બરાબર કેટલા લખાશે? 15.75 ગ્રામ પર મિનિટ. કહી શકાય કે ના કહી શકાય? કહી શકાય. ક્લિયર? એટલે 15.75 ગ્રામ પર મિનિટ એવું આપણે કહી શકીએ. કહી શકીએ કે ના કહી શકીએ? કહી શકીએ. સમજ પડશે કે નહીં પડશે? પડશે. ખ્યાલ આવશે બે ખ્યાલીમાં? કોનો? દાખલાનો. ઓકે, તો આ રીતના તમારો આન્સર આવી જશે. ચાલો નેક્સ્ટ. નેક્સ્ટ છે પપ્પુ પકોડી દાખલો બીજો. હું આપેલું છે આમાં? કઈ છે નહીં હું લક્ષણ. ચલો શું આપ્યું છે? 12.2 રકમ આપેલી છે. રકમ. રકમમાં કીધેલું છે અચળ દબાણે રહેલા. બરાબર છે? અચળ દબાણે રહેલા. શેની વાત કરેલી છે આપણને? નાઇટ્રોજનની વાત કરેલી છે. અચળ દબાણે રહેલા નાઇટ્રોજનની વાત કરેલી છે. બરાબર? સમજો. 2 ગુણ્યા 10 ની -2 ઘાત કિલોગ્રામ. શું આપ્યું કહેવાય? આ દળ આપ્યું કહેવાય. 2 ગુણ્યા 10 ની -2 ઘાત કિલોગ્રામ. નાઇટ્રોજન ઓરડાના તાપમાને હે અચ્છા અચળ દબાણે 2 ગુણ્યા 10 ની -2 ઘાત કિલોગ્રામ નાઇટ્રોજન નું તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધારવા માટે. એટલે ઓરડાના તાપમાનેથી તાપમાન કેટલું વધારવાનું છે? 45 ડિગ્રી સેલ્સિયસ. બરાબર? ડેશ જેવો રકમ હો બેકાર આપેલી છે. ચાલો કઈ નહીં.
એટલે 45 ડિગ્રી સેલ્સિયસનો શું કરવાનો છે? વધારો. એટલે અહીંયા ડાયરેક્ટલી શું આપ્યું છે તમને? ડેલ્ટા ટી આપી દીધેલો છે. 45 ડિગ્રી સેલ્સિયસનો વધારો એટલે ડેલ્ટા ટી, સમજજો, આપી દીધેલો છે. તો એના માટે કેટલી ઉષ્મા આપવી પડશે? ઉષ્મા કેટલી આપવી પડશે બોલે તો? ક્યુ તમારે શું કરવાનું છે? ઢૂંઢવું પડશે, શોધવું પડશે. તો ક્યુ નું ઇક્વેશન છે જ તમારી પાસે, કયું છે? mcp ડેલ્ટા ટી. શા માટે cp લીધું? અચળ દબાણે કીધેલું છે એટલે, સમજાય છે? અને અચળ દબાણે mcp ડેલ્ટા ટી, તો આનું એક ઇક્વેશન છે. કયું ઇક્વેશન છે cp નું? 7/2r ઇન્ટુ ડેલ્ટા ટી, જે આના પછીના ચેપ્ટરમાં ભણશો. ઓકે, કયું છે? 7/2r. ક્લિયર છે? એ તમે આની પછીના ચેપ્ટરમાં ભણશો. બરાબર છે? કારણ કે નાઇટ્રોજન જે છે તે દ્વિઅણુ સ્વરૂપે છે. ઓકે, ને દ્વિઅણુ માટે cp ની વેલ્યુ આવશે 7/2r. ભણ્યા નથી તો બી દાખલો આપ્યો છે એટલે મારે કરાવવું પડશે. આવું તો 12મા ધોરણમાં તો બહુ છે, અનંત દાખલાઓ છે આવા. બરાબર, ચાલો. તો m ની વાત કરીએ તો હવે m એટલે શું છે આપણને કીધેલું? m એટલે દળ. બરાબર છે? m એટલે શું છે આપણી પાસે? દળ. ક્લિયર છે? પણ નાઇટ્રોજન છે તે શું છે? વાયુ છે. તો વાયુના શું આવે? હંમેશા મોલ આવે. એટલે મારે અહીંયા m ની જગ્યાએ શું લખવું પડશે? મોલ લખવા પડશે. મોલ ને આપણે n કહો અથવા જે કેવું હોય તે તમારી ઈચ્છા, જે કેવું હોય તે કહેજો, બસ ગાળ નહીં આપતા ખાલી બિચારાને. ક્લિયર? તો શું થશે બોલો? તો કે આપણે મોલ શોધવા હોય તો મોલ એટલે શું? આપેલ દળ છેદમાં આણ્વીય દળ. આપેલ દળ કેટલું છે? 2 × 10⁻². આણ્વીય દળ કેટલું આવશે? 28 × 10⁻³ કિલોગ્રામમાં કન્વર્ટ કરવું પડે. ટોટલ કેટલું આવે છે? 10⁻1 એટલે 0.71 આવે છે ને? હે ચાલો, એટલે આની જગ્યા કેટલા મુકાશે? 0.71 મુકાશે. હેલો હેલો હેલો, ચાલો. તો 0.1, હા 0.71, પણ લસણ 10⁻1 થઈ એટલે થઈ ગયું કે નહીં? ચાલો, × 7 × 2 r 8.3 ડેલ્ટા ટી 45 કરો, કેટલા આવે છે ક્યુ? कितना आएगा बे? ले भाई, જરાક બી કવર નહીં કર્યું હવે. 928.14 ચાલશે. ચાલો, 928.14 જૂલ આવી ગયો આન્સર. ત્રીજો નથી ગણવાનો, ચોથો નથી ગણવાનો. બસ ચોથો 1 મિનિટ જોઈ લો. ચોથો ચાલ હે. ચોથામાં કઈ લેવાનું નથી. એવા તમને ડાયરેક્ટ આપેલો છે, હું ગણાવું આમાં? ચલો ગણાઈ કાઢીએ. બસ ચાલો, બસ ખુશ થાવ તમે, જાઓ. ચોથો કરાવી દઈએ ભાઈ. હવે તમે આટલી જીત કરો છો એટલે કરાવી દઉં. બસ ના મારે હવે કરાવો જ છે, કઈ બી થાય. નહીં. ચાલો, ચોથો દાખલો. શું કીધેલું છે? ખસી શકે તેવો પિસ્ટન ધરાવતા એક નળાકાર પાત્રમાં પ્રમાણભૂત તાપમાન અને દબાણે 3 મોલ હાઇડ્રોજન રહેલો છે. શું આપ્યું છે અહીંયા આગળ? 3 મોલ હાઇડ્રોજન આપ્યો છે. એટલે શું આપ્યું? હાઇડ્રોજનની મોલ સંખ્યા. બરાબર છે? નળાકાર પાત્રની દિવાલો ઉષ્મા અવાહક પદાર્થની બનેલી છે. અવાહક પદાર્થ એટલે હંમેશા ખબર પડી જ જાય. શું થશે અહીંયા આગળ? ઉષ્મા અવાહક પદાર્થ આપ્યા એટલે કઈ પ્રક્રિયા થશે અહીંયા? સમોસુ પ્રક્રિયા થશે. કઈ પ્રક્રિયા થશે? સમોસુ પ્રક્રિયા થશે. બરાબર છે? એટલે સમોસુ પ્રક્રિયા ધ્યાનમાં રાખશું. પિસ્ટન પર રેતીનો ઢગલો, બરાબર છે, અવાહક બનાવ્યો છે. જો વાયુને તેના કદ કરતા અડધા કદ સુધી સંકોચિત કરવામાં આવે, માની લો કે પ્રારંભમાં, ધારો કે, છોટું ધ્યાન આપજે, ધારો કે પ્રારંભમાં વાયુનું કદ V1 બરાબર V છે, અને ત્યારબાદ તેનું કદ V2 બરાબર V/2 થાય છે. V2 બરાબર કેટલું થાય છે? V/2 થાય છે. ઓકે,
તો એના માટે તમારે દબાણનો ફેરફાર શોધવાનો છે. તો પપ્પુ છે ભાઈ, દબાણનો ફેરફાર કઈ પ્રક્રિયા છે આખી? સમોષ્મી પ્રક્રિયા છે. તો સમોષ્મી પ્રક્રિયા માટે આપણને શું ખબર છે? સમોષ્મી પ્રક્રિયા માટે બોલો. પીવી રેસ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. આવું કંઈક છે કે નથી? છે. અને આમાં તમે કોઈ દિવસ મને પૂછ્યું નહીં એટલે હું કહી દઉં કે ગામાની કિંમત આમાં લેવાની તમારે 1.4. બરાબર છે? હા. એટલે અહીંયા શું થશે? P1 V1 રેસ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ P2 V2 રેસ ટુ ગામા. ઓકે, ક્લિયર થઈ ગયું? તો અહીંયા શું થશે? P2 ના છેદમાં P1. ઓકે, ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે અહીંયા આગળ? V1 ના છેદમાં V2 હોલ રેસ ટુ ગામા. લખી શકીએ કે ના લખી શકીએ? લખી શકીએ. ચાલો, તો P2 ના છેદમાં P1. V1 ની કિંમત કેટલી છે બોલો? V1 છે V ને V2 છે V/2. આખાની કેટલી છે? જામા. તો શું થશે અહીંયા આગળ? 2 ની 1.4. આ શું થશે? P2 ના છેદમાં P1 થશે. ચાલો, હું 2 ની 1.4 કરો કેલ્સીમાં થાય? એ તો કે સાયન્ટિફિક. અબે લલિતચંદ, સાયન્ટિફિકમાં નહીં થયા. સાયન્ટિફિકમાં નથી કરવાનું ભાઈ, આપણે દેશીમાં કરવાનું છે. તો શું કરશો અહીંયા આગળ? P2 ના છેદમાં P1 ઇઝ ઇક્વલ ટુ 2 રેસ ટુ 1.4. 2 રેસ ટુ શું લખાશે? 1.4. તો આના પરથી આપણે શું કહી શકીએ? શું કરી શકીએ? તો કે બંને બાજુ શું લેતા? બંને બાજુ log લેતા. ચલો, બંને બાજુ હું log લઉં તો log લેતા શું માલુમ પડશે મને? તો કે log P/P1 અહીંયા શું થશે? log 2 ને 1.4 આગળ આવી જશે. ખ્યાલ આવશે? તો શું થશે અહીંયા આગળ? P2 ના છેદમાં P1 આંટી log શું થશે? 1.4 ગુણ્યા 0.30 10 કરો કેટલા આવે છે? 1.4 ગુણ્યા 0.30 10 ને એનો આંટી log શોધી કાઢો. બોલો, આંટી log ને અંકલ log શું આવશે? આંટી log કેટલા આવે છે? 0.4214. એ તો પેલું મળ્યું લલિત, ખાલી આંટી log બોલો આનો. અલા કેલ્સીમાં હોતો નહીં, આંટી log નહીં આવડે. આ તો લખવામાંથી જ ઊંચા નથી આવતા, ડેશ જેવા હાવ કરો નહીં, પછી કેલ્સી ની અંદર કઈ ભાન નહીં પડે કા છે શું આવડતું છે. 2.6388. હું ઘરે લખવું નહીં પડે ને એટલે આવું બધું કરે. ભાઈ ઘરે ઊંઘી મરે. હું ટાઈમ નહીં મળે. ઊંઘવાનો ટાઈમ છે 10 કલાક ઊંઘી રહી. હું 10 વાગ્યાના હુઈ જાય હે કરતા. હું ને ભાઈ સવારે જઈ એમ તો 7 વાગે ઉઠીને ભાગતા ભાગતા જાય સ્કૂલે. ચાલો, એટલે 2.638 ક્લિયર છે? એટલે 64 લખી શકો તમે. ખ્યાલ આવ્યો? તો તમને શું શોધવા કીધેલો છે અહીંયા આગળ? કેટલા પ્રમાણમાં બદલાશે? પ્રમાણ કીધેલું છે. પ્રમાણ સમજ પડે છે ને? પ્રમાણ શોધવાનું છે. પ્રમાણ કે એટલે શું લખાશે? ડેલ્ટા P ના છેદમાં P. બરાબર છે? ગુણ્યા શું લખાશે આપણાથી? 100% લખાશે. તો અહીંયા શું થશે ભાઈ? 2.638 ઓછા 1 છેદમાં 2.638 ગુણ્યા કેટલા થશે? 100%. ચલો, કેટલા આવશે? કેટલા આવશે બોલો? કેટલા આવશે બોલો? પૈસા વધી ગયા. કેટલા? ओ ये इधर अपन ने मिस्टेक किया है. હવે કરો 164% આવશે. 163.8%. ઓકે, અહીંયા ભાઈ ડેલ્ટા P શોધવાનો. ડેલ્ટા P એટલે શું? P2 માઇનસ P1. એટલે અહીંયા વિયોગ પ્રમાણ લો તો વિયોગ પ્રમાણ ક્યાં આવે? ફક્ત અંશની અંદર. એટલે છેદમાં તો એક જ ગણાશે ને. ઓકે, મારી મિસ્ટેક હતી. 164% જેવું આવશે. આવે છે? કેટલો? એટલે આટલે સુધી જ આપ્યો હશે તમને આન્સર. પણ આપણને અહીંયા કીધેલું છે પ્રમાણમાં, એટલા માટે આગળ કામ કરવું પડશે.
ઓકે, ખ્યાલ આવશે? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. નેક્સ્ટ છે પંજુ. પંજુ પપ્પુ. ચલો પંજુ પપ્પુ જોઈએ. કેટલા દાખલા છે? બહુ ગણ્યા યાર દાખલા. ચલો આ છેલ્લો, આના પછીના હોમવર્કમાં. ચાલો ઘણા વિચારતા હું સર આઈએમપી હાટો આવ્યો હતો ને આજે તમે આવું કરી લાગ્યું. ચાલો ચાલો શું કીધેલું છે? એક વાયુ છે તેને સંતુલિત અવસ્થા એ થી સમોસુ રીતે, કઈ પ્રક્રિયા છે? સમોસુ પ્રક્રિયા. સંતુલિત અવસ્થા બી સુધી લઈ જવા માટે તંત્ર પર થયેલ કાર્ય આપેલું છે, બરાબર છે. ક્યાંથી ક્યાં લઈ જવાનું છે? તો કે ભાઈ પ્રક્રિયા આપેલી છે આપણને સમોસ્મી પ્રક્રિયા. કઈ પ્રક્રિયા છે ભાઈ? સમોસ્મી પ્રક્રિયા. ક્લિયર? સમોસ્મી પ્રક્રિયામાં તમારે કામ કરવાનું છે. તો સમોસ્મી પ્રક્રિયા માટે શું યાદ રાખવા કીધેલું તમને? કઈ યાદ આવે છે? શું યાદ રાખવા કીધેલું સમોસુ પ્રક્રિયા માટે? સમોસ્મી પ્રક્રિયા હોય એટલે હંમેશા there is no change in Q. ઓકે, એટલે ડેલ્ટા Q બરાબર 0. તો થર્મોડાયનેમિકના પ્રથમ નિયમ મુજબ શું લખી શકાય? કિમ લિખિષ્યતિમ. ડેલ્ટા Q બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા W. આવું આવે? હે પાક્કું આવું આવે? હા તો બરાબર. ચાલો તો ડેલ્ટા Q 0 છે, બરાબર છે. ચાલો તો આના પરથી શું થશે? ડેલ્ટા U પ્લસ ડેલ્ટા W. તો અહીંયા આગળ તમને શું આપ્યું છે? કાર્ય આપી દીધેલું છે. તો ડેલ્ટા U કેટલા આવશે આપણા? માઇનસ ડેલ્ટા W. ડેલ્ટા W છે આપણી પાસે 22.3 જૂલ. એટલે ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી કેટલા મળી ગયા આપણને? 22.3 જૂલ મળી ગયા. ઓકે, માઇનસ 22.3 જૂલ. કહી શકાય કે ના કહી શકાય? કહી શકાય. ક્લિયર છે? પણ અહીંયા ધ્યાન રાખજો, આપણે શું કરીએ છીએ? એક વાયુને સંતુલિત અવસ્થા એ થી બી સુધી લઈ જવા માટે તંત્ર પર કાર્ય થયું. પર તો મેં કીધેલું તંત્ર પર થાય એટલે એ કાર્ય કેવું લેવાનું? માઇનસ લેવાનું. એટલે અહીંયા આગળ જે કાર્ય લીધેલું છે તે માઇનસ આવશે. એટલે માઇનસ માઇનસ શું થઈ જશે ભાઈ? પ્લસ થઈ જશે. હેલો, એટલે અહીંયા જે કાર્ય છે તે કેવું લેવું પડશે આપણે? ડેલ્ટા W બરાબર માઇનસ 22.3 જૂલ. કારણ કે અહીંયા આપેલું જ છે ચોખ્ખું દેશી લખાણ દેખાય છે ને. ચાલો હવે નેક્સ્ટ. જો તંત્રને એ થી બી સ્થિતિ એવી રીતે લઈ જવામાં આવે કે જેથી તેમાં શોષાયેલી ચોખ્ખી ઉષ્મા 9.36 કેલરી હોય તો બીજા કિસ્સામાં તંત્ર વડે ચોખ્ખું કાર્ય કેટલું થયું હશે? ચાલો તો તંત્ર વડે ચોખ્ખું કાર્ય કઈ રીતના થયું હશે તેવું તમને પૂછ્યું છે. ચલો કાર્ય કઈ રીતના શોધાશે બોલો? તો કે અહીંયા આગળ તમને એક વસ્તુ આપેલી છે, ચોખ્ખી ઉષ્મા આપેલી છે. શું આપેલી છે? ચોખ્ખી ઉષ્મા. બરાબર, ગંદી નથી, ચોખ્ખી છે. ચાલો તો ચોખ્ખી ઉષ્મા છે. તો ચોખ્ખી ઉષ્મા આપી દીધી છે એટલે ડેલ્ટા Q કેવા છે? કેટલા આપેલા છે? 9.35 કેલરી. તો કેટલા થશે? 9.35 ગુણ્યા 9.35 ગુણ્યા કેટલા લખાશે? 4.186 કરી નાખો કેટલા આવશે? ઓકે, તો આ ડેલ્ટા Q આવ્યું. ઓકે, હમણાં આવ્યો. ચાલો નેક્સ્ટ. તો હવે અહીંયા આગળ શું થશે? કાર્ય શોધવાનું છે. તો કાર્ય માટે તો પપ્પુ પકોડી કયો નિયમ લેશું? પ્રથમ નિયમ મુજબ શું લખાશે બોલો? પ્રથમ નિયમ મુજબ ડેલ્ટા Q બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા W. ડેલ્ટા U છે આપણી પાસે, આપણે કાર્ય શોધવાનું છે. તો કાર્ય બરાબર શું લખાશે? ડેલ્ટા Q માઇનસ ડેલ્ટા U. ચલો 39.139 ઓછા ડેલ્ટા U કેટલા છે? 22.3 કરો કેટલા આવશે? 16.83 જૂલ. થશે કે ના થશે? થશે. ખ્યાલ આવશે? પાકું? લસણી વાંચ અહીંયા આગળ. બરાબર છે કે ચોખ્ખી ઉષ્મા આપી દીધી છે. પહેલી વખતે શું કીધેલું હતું? એ થી બી પર આપણે પહેલી વાર લઈ જઈએ છીએ
ત્યારે શું કરીએ છીએ? સમોસુ પ્રક્રિયા કરીએ છીએ. અહીંયા આગળ પ્રક્રિયા આપી છે કઈ છે? બીજા કેસમાં, સેકન્ડ કેસમાં ઉર્જા આપી છે. સેકન્ડ કેસ કે જો તંત્રને એ થી બી પરિસ્થિતિ એવી રીતે લાવવામાં આવે છે કે જેથી તેના દ્વારા શોષાયેલી ઉષ્મા, એટલે ઉષ્મા આપી દીધી. ખ્યાલ આવ્યો કે નહીં? નહીં ખ્યાલ આવ્યો? કોનો ખ્યાલ આવ્યો? ઉષ્માનો, है ना? हाँ, चलो नेक्स्ट. एना पछी उसके बाद है छठवा, नहीं छठो नहीं करावानो, डैश છે. सातमो तो पप्पू पकोड़ी. ચાલો થઈ જશે. મોસ્ટ એમપી આ પૂછાશે. બરાબર છે. વામદોદ વાળા એ જ પૂછે કે જે એને ટીક કરાવ્યા છે. બરાબર, બાકી તો ના જ પાડે. ચાલ હે કઈ નહીં. બરાબર, ચાલ. જીએમ વાળાને તો ટેન્શન નથી, કારણ કે એ લોકો જ પેપર કાઢ લાગે. મેડમ કાઢે પહેલા. વધીએ આગળ. તો એક વરાળ યંત્ર 1 મિનિટની અંદર જે કાર્ય આપે છે તે આપ્યું છે તમને 5.4 ગુણ્યા 10⁸ જૂલ. તેના બોઇલરમાંથી 1 મિનિટમાં જે ઉષ્મા મળે છે, ઉષ્મા એટલે Q, 3.6 ગુણ્યા 10⁹ જૂલ. ઓકે, આ ઉષ્મા મળે છે એટલે એને Q1 કહેશું. કેવાશે ને Q1? તો એન્જિનની કાર્યક્ષમતા કેટલી હશે? એન્જિનની કાર્યક્ષમતા એટલે ઈટા શોધવાની છે. પપ્પુ છે, ચલે પપ્પી અહીંયા ધ્યાન આપજે. ઈટા બરાબર શું આવશે? આઉટપુટના છેદમાં ઇનપુટ, એટલે W/Q1 લખાશે. W કેટલું છે આપણી પાસે? 5.4 10⁸ ને Q1 કેટલા છે? 3.6 10⁹ કેટલા આવશે? 1.5 10⁻1 એટલે કેટલા થશે? 0.15 ઈટા ના, ક્લિયર? એટલે 0.15 થશે ને 0.15 ગુણ્યા 100 તો એ ટકામાં કન્વર્ટ થશે. તો આના પરથી ઈટા કેટલા આવશે? 15% આવશે. તો આ 15% થઈ ગયા. હવે કીધેલું છે 1 મિનિટમાં કેટલી ઉષ્મા વેડફાતી હશે. તો વેડફાતી ઉષ્મા કઈ રીતના ખબર પડશે? તમને બધાને જ ખબર છે વેડફાતી ઉષ્મા. તો કે Q1 ની કિંમત કેટલી આવશે? W પ્લસ Q2. તો Q2 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? Q1 માઇનસ W. Q1 કેટલા છે આપણી પાસે? 3.6 10⁹ ઓછા પેલા છે 5.4 10⁸. ખબર પડે છે ને? તો આને કન્વર્ટ કરો. 36 ગુણ્યા 10⁸ ઓછા 5.4 ગુણ્યા 10⁸. કરો કેટલા આવશે? 30.2. હું માઇનસ અહીંયા જૂની હરખું તારી બાજુ વાળો 10⁹ થઈ જશે જૂલ. ખબર પડી? તો આ રીતના તમે લાવી શકશો. ઓનલાઈન વાળો ખ્યાલ આવે છે? ચાલો નેક્સ્ટ દાખલો પપ્પુ. ચલો 8. ચલો 8મો દાખલો શું કીધેલું છે કે એક ઇલેક્ટ્રિક હીટર તંત્રને 100 વોટના દરથી ઉષ્મા પૂરી પાડવામાં આવે છે. એટલે ઉષ્મા પૂરી પાડી એટલે શું આપ્યું આપણને? ડેલ્ટા Q. કેટલો આપ્યો છે? 100 વોટ. બરાબર છે? 100 વોટના દરથી, બરાબર એવું કીધેલું છે. જો 1 સેકન્ડમાં 75 જૂલના દરથી કાર્ય કરતું હોય. વેઇટ અહીંયા આગળ જુઓ, 100 વોટના દરથી એટલે એનો અર્થ શું થયો? પાવર આપ્યો છે. ખ્યાલ આવે છે ને? વોટ દેખ રહ્યો, બરાબર? સમજ પડે ને? એટલે પાવર આપ્યો છે. પાવર P કેટલો છે? 100 વોટ. તો પાવર નું સૂત્ર શું છે? W/T. એ શું થશે? 100 વોટ. તો આ T છે તેને કરતા બનાવી દો. તો W બરાબર શું થશે? 100 ઇન્ટુ દર સેકન્ડ દીઠ છે એટલે 1 લખી દઈએ એને. બરાબર છે? તો એ શેમાં કન્વર્ટ થશે? જૂલમાં. તો અહીંયા આગળ જે ઉષ્મા આપી છે એટલે એને ડેલ્ટા Q કહી દઉં અથવા DQ કહી દઉં તો પણ ચાલશે.
ઓકે, એટલે આને ડીકુ કહી દઈએ. ચાલો ડીકુ કેટલું છે? 100 જૂલ. ક્લિયર? ચાલો, આટલી બધી ડીકુ છે હા તારી? 100 ડીકુ. ચાલો, જો તંત્ર 1 સેકન્ડમાં 75 જૂલના દરથી કાર્ય કરતું હોય, એટલે DW આપ્યું છે. કેટલું આપેલું છે ભાઈ? 75 જૂલ. ઓકે, તો આંતરિક ઉર્જાનો વધારાનો દર કેટલો? આંતરિક ઉર્જાનો વધારાનો દર DU શોધવાનું છે. કયું સૂત્ર? આ 3 દેખાય એટલે ખાલી જગ્યા નિયમ આવશે. કયો? પ્રથમ નિયમ. શું છે બોલો? ક્લિયર છે? તો DU બરાબર શું થશે? ડોકુ માઇનસ ડોકુ કેટલું છે? 100 નું પેલું 75 એટલે કેટલા થશે? 25 જૂલ. એટલે DU કેટલા આવશે આપડા? 25 જૂલ આવશે. કેટલા આવશે? 25 જૂલ. ક્લિયર? કેનોટ ક્લિયર? ક્લિયર. એટલે 25 જૂલ જવાબ આવશે. હે, પર સેકન્ડમાં આપણે કર્યું છે એટલે જૂલ, ને પછી એને ડાયરેક્ટ તમે પાવરના સંદર્ભમાં લેવો હોય તો દર કીધેલો છે એટલે ભાઈ વોટ લખી દેજો. બસ વાટ લગાવી દેજો. વાટ લગાવી દેજો બસ. ક્લિયર? ચાલો નેક્સ્ટ. એના પછી જોઈએ. એના પછીનો દાખલો કાંઈ છે નહીં એમાં લેવાનું. એના પછીનો લસણીયો છે આવો દાખલો. લસણીયો. ચાલો જોઈએ. ટાટિયા એવા દુખતા છે ને. ચાલો નેક્સ્ટ. પ્રોસેસ આપેલી છે. પ્રોસેસ. ચાલો છે હજુ રકમ? સોરી કાનમાં ખર્ચો આવી ગયો છે એટલે. બસ મળી ગઈ ખુશી તને? ચાલો, શું કરવાની આટલી બધી ખુશીનું? ચાલો ઓકે, વધીએ આગળ. ક્લિયર? ચાલો ઉષ્મા જોતો રહેજે. ચાલો શું છે અહીંયા આગળ? એક આકૃતિ આપેલી છે. તેમાં કીધેલું છે તમને તંત્રની તેની પ્રારંભિક અવસ્થાથી વચગાળાની અવસ્થા સુધી રેખીય પ્રક્રિયાઓ દ્વારા કાર્ય કરવામાં આવે છે. ત્યારબાદ તેનું E થી F સુધી સમદાબ પ્રક્રિયા દ્વારા ઘટાડીને મૂળ મૂલ્ય સુધી લાવવામાં આવે છે અને વાયુ દ્વારા D થી E અને E થી F સુધી કુલ કાર્ય ગણો. એટલે તમારે કાર્ય ક્યાંથી ક્યાં ગણવાનું છે? અહીંયા આગળ કોઈ પોઈન્ટ D હશે મારા હિસાબે. ચેક કરી દેજો. D પોઈન્ટ અહીંયા છે કે? યસ, D ત્યાં જ છે. D થી E, E થી F, F થી D. ઓકે, એટલે આપણે અહીંયાથી એમ જોવાનું છે. D થી E, E થી F. આટલું કાર્ય તમને કરવા કીધેલું છે. સમજ પડે છે? ક્યાંથી પડતી પડે છે? ચાલો, તો આ કાર્ય તમારે શોધવાનું છે કે ભાઈ આ કાર્ય કઈ રીતના કરી શકાશે. સમજ પડે છે ને કે નહીં? તો સૌથી પહેલી કઈ પ્રક્રિયા આપેલી છે તમને? ટોટલ અહીંયા કેટલા કાર્ય થશે પહેલા તો એ નક્કી કરો. ચલો શું નક્કી કરશો પહેલા તો કે ભાઈ અહીંયા તમારે ફક્ત કુલ કાર્ય શોધવાનું છે. કોની થી કોની સુધીનું? D થી E થી F. દેખાય છે ને? D થી E થી F એટલું કાર્ય તમારે શોધવાનું છે. તો શોર્ટકટ કોઈ બને કે નહીં? હા, શોર્ટકટમાં થઈ જશે. કાર્ય એટલે શું? કાર્ય એટલે ડબલ્યુ કાર્ય એટલે શું? ઘેરાતું ક્ષેત્રફળ. ચાલો તો ઘેરાતું ક્ષેત્રફળ કોનું શોધવાનું? ત્રિકોણ DEF નું. કેટલું આવશે? 1/2. પાયો કેટલો છે? EF. વેધ કેટલો છે? DF. તો 1/2. EF કેટલા છે? EF 3 છે. DF કેટલા છે? DF 300. તો આ થશે 150 એટલે 450 આવે છે. ચેક કરો જવાબ આવી ગયો એટલે એકદમ શોર્ટકટમાં પતી ગયો. ક્લિયર? બાકી રિયલમાં બહુ મોટો દાખલો છે. ક્લિયર? ક્લિયર? ની કેમ આપે જ ને લે. બરાબર.
એટલે એવું જરૂરી થોડી કહેતા સ્કેલ લઈને બેહેલા છે 15 સેન્ટીમીટર લખે તો જ 1 માર્ક. લે વસ્તુ જો સમજો કે અહીંયા આગળ આપણો જવાબ આવ્યો કે નથી આવ્યો, બસ ધેટ્સ ઇટ. ક્લિયર? ચાલો, તારા ફેવરેટ ટીચર છે એટલે એવું છે. વાવ વાવ, ગુડ. તો જવાબ ગોખી કાઢજો હવેથી. ચલો નેક્સ્ટ છે 12.10. ચલો 12.10 શું કીધેલું છે સમજો. રેફ્રિજરેટરની વાત કરેલી છે. રેફ્રિજરેટરમાં રાખેલો એક ખોરાક 9 ડિગ્રી તાપમાને, બરાબર છે, સાચવવાનો છે. 9 ડિગ્રી સેલ્સિયસ તાપમાને શું કરવાનો છે એને? સાચવવાનો છે. તો એ શું આપ્યું કહેવાય તમને? T1 આપ્યું કે T2 કહેવાય? બોલો, કેટલી ડિગ્રી સેલ્સિયસ પર સાચવવાનો છે? 9 ડિગ્રી પર. એટલે એ તમને આપ્યો છે T2, 9 ડિગ્રી સેલ્સિયસ. કન્વર્ટ કરો આને કેલ્વિનમાં. બાણું 82. ચાલો T2. ત્યાર પછી જો ઓરડાનું તાપમાન T1 આપેલું છે, કેટલું આપેલું છે ભાઈ? 36 ડિગ્રી સેલ્સિયસ. 36 વત્તા 273, 309. ચેક કરજો, 309 જ છે ને? હા, 309 કેલ્વિન. ઓકે. નેક્સ્ટ શું કીધેલું છે? પરફોર્મન્સ ગુણાંક શોધો. પરફોર્મન્સ ગુણાંક એટલે આલ્ફા. શું છે સૂત્ર પરફોર્મન્સ ગુણાંકનું? યાદ છે? કોણ છે? આઉટપુટ બાય ઇનપુટ, Q2 ના છેદમાં Q1 માઇનસ Q2. આવું કંઈક હતું, યાદ છે? ચાલો, પણ અહીંયા Q નથી, એની જગ્યાએ તાપમાન છે. તો Q ની જગ્યાએ શું લખાશે? T2 છેદમાં T1 માઇનસ શું લખાશે? T2. ચાલો, તો આના પરથી આલ્ફા કેટલા મળશે આપણને? T2 આપેલા છે 282 છેદમાં કેટલા આવશે? T1 માઇનસ T2. T1 છે આપણા 309 માઇનસ 282 કેટલા આવશે બોલો? 10.44 આવે છે. ચેક કરી લેજો જવાબ. આનો કોઈ એકમ આવશે નહીં. ક્લિયર? એફિશિયન્સી અને પરફોર્મન્સ ગુણાંક એવા છે કે જેનો કોઈ પણ દિવસ એકમ આવશે નહીં. ખ્યાલ આવ્યો? તો આ સાથે તમારો અહીંયા ચેપ્ટર થાય છે પૂરું. ઓકે, છે હજુ કોઈ દાખલો? બરાબર. તો આ રીતના તમારું અહીંયા ચેપ્ટર થાય છે પૂરું. ઈઝી છે ને ચેપ્ટર? ચલો, તો આજે આટલું રાખીએ. બરાબર છે. નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી પાછા મળીશું. ઓકે.